જે સ્ત્રીઓ ઉતરેલા વાળ ફેંકી દે છે અથવા વેચી દેશે તો ખાસ કરી આ કથા, આ વિડીયો જુઓ અને એ પ્રમાણે જો કરતા હશો તો ઘરનો વિનાશ થઈ જશે. પ્યારા ભક્તજનો, સૌને રાધે રાધે, જય સિયારામ. આજની કથાના દરમિયાન આપને મારે વચ્ચે એક વાત કરવી છે. નાનકડી વાત છે, બહુ સમય નહીં લો. પણ સ્ત્રીઓનું ઘરેણું એટલે વાળ. અહીંયા બેઠા છે એ બહેનો, આપનું ઘરેણું કેવું છે ખ્યાલ છે? સ્ત્રીઓનું ઘરેણું એટલે વાળ છે. એ વાળને ઉતર્યા પછી જોઈએ છે કે જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. એને જ્યાં ત્યાં ફેંકી દો છો, એને વેચવામાં આવે છે. શું આ વાત સત્ય છે કે એ વેચી શકો છો આપ? ઉતરેલા વાળ વેચી શકો છો કે નથી શકતા? કેમ આ વાત કરવી પડી? એનું કારણ એક જ છે. મારી હરેક કથામાં આપને કહું છું કે જીવનમાં કેવું જીવવું, કેવી રીતે જીવવું. કદાચ નાનકડી ભૂલ આપણને મોટા પહાડો સુધી દુઃખ થકી લઈ જાય છે. ઈશ્વરે આપેલું આપણને આ સુંદર શરીર છે. અત્યારે આપણે જોઈએ છે કે અમુક અવસ્થા પહેલા વાળ ધોળા થઈ જાય. કારણ શું છે? કે તમે એવા કેમિકલો વાપરો, તમે એવા કેમિકલોથી વાળને ધોવો, એવા કેમિકલોને વાપરો એટલે સમય પહેલા વાળ ધોળા થઈ જાય અને પછી તકલીફો જીવનમાં શરૂ થાય, વાળ ઉતરવાનું શરૂ થાય. આવા બધા પ્રશ્નો હોય છે જીવનમાં. તો આપણે એક ચીવટતાથી એક જોઈએ કે આપ વાળ છે એને શું કરો છો? અહીંયા બેઠા બહેનો, તમે શું કરો છો? ફેંકી દો છો? તમે વેચી દો છો? મેં એક બેનને પ્રશ્ન કર્યો તો કે મહારાજ, વાળ ઉતરે એટલે એને કરવાનું શું? થોડો ઘરમાં મૂકી રખાય. વાત 100%ની છે. એમની વાત 1000% સાચી છે. પણ એમ બતાવ્યું છે કે સંધ્યાના સમયે ક્યારેય વાળ ન ઓળવા જોઈએ. વાલા ભક્તો, બહેનો, ખાસ કરીને યાદ રાખજો કે આપણે 5 વાગ્યા 6 વાગ્યા પછી સૂર્યદેવ અસ્ત થાય ત્યારે વાળ તમે ઓળો. અને વાળ જ્યારે ઓળી રહ્યા છો, જોઈએ છે ઘરની બહાર નીકળીને વાળ ઓળે છે, તો એ વાત ચોક્કસ યાદ રાખજો કે એને જ્યાં ત્યાં ના ફેંકશો. એને ભેગા કરો, એને ભેગા કરી દો. એને વેચવા ના જોઈએ, કારણ કે એ વાળમાંથી શું થશે? એ વાળ વેચો તો પણ એના મૂળગા ના લેશો. અને આમ તો એમ કીધું છે કે વાળ ક્યારેય વેચાય નહીં, કારણ કે એ સૌભાગ્યનું પ્રતીક છે. પહેલાના સમયમાં જ્યારે બેનો, ખાસ વાતને યાદ રાખજો કે પહેલાના સમયમાં મુંડન કરવામાં આવે. ક્યારે મુંડન કરવામાં આવે? કે જ્યારે એમના પતિનું અવસાન થાય ત્યારે એને મુંડન કરવામાં આવતું હતું. હવે તમે અત્યારે તમારો અલંકાર, તમારા વાળ તમે જેવી તેવી રીતે કપાવી નાખો, જેવી તેવી રીતે અત્યારે જોઈએ છે, તો એ બધાય વાળ વ્યસ્ત. તમારા પગમાં વાળ, એ સૌભાગ્યને હાનિ કરનારું છે. એને પધરાવો, એને પ્રવાહિત કરી દો. કારણ કે એ તો નાશ કરશે, એને બાળશે. તો એ બધું જ આપણા જીવનમાં નાની નાની ભૂલ આપણને મોટી તરફ લઈ જાય છે. બહેનો, ખાસ તમે તમારા પતિદેવને જો
સારામાં સારું જીવન અને સારું આરોગ્ય પ્રદાન કરવાનો મુખ્ય પાયો હોય એટલે બહેનો છે, તમારા પતિદેવને. કારણ કે આપણા જીવનમાં જ્યારે તમે લગ્ન ચોરી ઉપર જ્યારે 4 ફેરા ફરો છો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે જે આપણે આ ધર્મ પ્રયાણ જીવન છે, ધર્મ, અર્થ એટલે રૂપિયો. ધર્મમાં પણ તમે આગળ છો, ભાઈને આગળ કરો છો, તમારા પતિને આગળ કરો છો. ધર્મ, અર્થ એટલે ઉપાર્જન કરવા માટે પણ પુરુષ આગળ હોય છે, બેન જ સાચવી શકે ઘરને. ત્યાર પછી ધર્મ, અર્થ, કામને આધીન્ય થઈ અને આદિ જે જીવનના સંસારના જે મહાલય છે એને પ્રાપ્ત કરવા માટે, અને પછી મોક્ષ. એમાં તમે પહેલા આગળ થાવ છો, કારણ કે તમારાથી એનો મોક્ષ પ્રદાન થાય છે. તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે આપણો અલંકારનો અનેક અલંકાર આપણા જીવનમાં બતાવ્યા છે. જોઈએ છે આપણે કે અત્યારે બહેનો જ્યારે ટીકો લગાવે છે, ચાંદલો કરે છે, એટલો નાનો ચાંદલો કરે છે કે આપણને ખ્યાલ ન હોય કે એમને તિલક કર્યો છે કે નથી કર્યો. જેવી સાડી પહેરે એવા મેચિંગના ચાંદલા, એ તો જરૂરી છે ભાઈ, અત્યારના સમયના અનુસંધાને આપ ચાલો. પણ મેં ખાસ યાદ રાખજો, ક્યારે ભૂરો કલર, ક્યારે કાળો કલર સત્કર્મ કરતા હોય ત્યારે ન પહેરવું જોઈએ, ના પહેરવા જોઈએ, ક્યારે પણ ન પહેરશો. આ લગ્ન સમયના ગાળામાં મેં જોયું છે કે લગ્ન કરાવવા માટે અમે જઈએ ને ત્યારે જોઈએ છે કે આવા પુરુષ અને સ્ત્રી બંનેની વાત છે આમાં તો, કે આવા આપણે કપડાં ન પહેરવા જોઈએ, કે કાળા કપડાં છે, ભૂરા કપડાં છે, એ કપડાં પહેરાય નહીં. એ કપડાં ન પહેરવા જોઈએ. ત્યાર પછી તિલક, કંકુનું તિલક કરવું જોઈએ, ચાંદલો કંકુનો કરવો જોઈએ. ત્યાર પછી સિંદૂર, પોતાની જે લગ્નનું એ આપણે ગણવામાં આવે છે કે આ બહેનના લગ્ન થઈ ગયા છે ને પોતાનું સેથો પૂર્યો હોય, અને એ સેથો શેનાથી પૂરવો જોઈએ? તો સિંદૂરથી સેથો પૂરવામાં આવે. એ સૌભાગ્યનું પ્રતીક છે. ઘણા બહેનો તો સિંદૂરનો કલર પણ ભૂલી ગયા છે. અમે નવચંડી કર્મ કરાવતા હોય ત્યારે એમાં આવે છે મા જગદંબાને સિંદૂર અર્પણ કરવામાં આવે, અને ત્યાર પછી એ સિંદૂર જ્યારે પુરાવીએ અમે કે મા જગદંબાની પ્રસાદી સ્વરૂપ તમારા પોતાના પેથીમાં પૂરી દો, ત્યારે એ બહેનને ખબર નથી, કંકુ લઈ લે છે. સિંદૂર એ કેસરી કલરનું સિંદૂર આવે છે, અને એ સિંદૂર પૂરવામાં માગમાં આવે છે. હાથમાં ચૂડલા, હાથમાં બંગડી એ પહેરવી જ જોઈએ. અત્યારે જોઈએ છે બ્રેસલેટ થઈ ગયા, કડા થઈ ગયા. અરે બહેનો, જે સૌભાગ્ય ભગવાને નિર્માણ કર્યું છે અને એનાથી જ વંચિત થાવ છો આપ. પછી જીવનમાં પ્રારબ્ધિત કાર્યમાં સફળતાઓ નથી મળતી. મહારાજ, મને અને મારા પતિદેવને બનતું નથી, અમારા જીવનમાં ડિવોર્સ સુધી વાત પહોંચી. એના કારણો શું છે? કે પહેલું તો તમે તમારો પડાવને તમે ભૂલ્યા છો. વાલા ભક્તો, જીવનમાં આટલું વાત ચોક્કસ યાદ રાખજો. બહેનો, કદાચ તમે વાળ ઉતર્યા હોય, એ વાળ ફેંકી ન દેશો, એને સંગ્રહ કરી એને પ્રવાહિત કરી દો. એને કોઈને વેચશો નહીં, કારણ કે ઈશ્વરે આપેલો અનમોલ એ ભેટ તમને સૌભાગ્યની છે, એને જેમ તેમ ન વેચાય, એને પ્રવાહિત કરી દેજો. વાલા ભક્તો, ખાસ વાત યાદ રાખો કે સંધ્યાના ટાણે ક્યારે પણ વાળ ન ઓળશો. સૂર્ય ઉદિત થયા પહેલા પોતાનું માથું ઓળી લેજો. આ પ્રમાણે જીવનને જીવતા શીખી જશો ને તો 100% તમારી તમામ પ્રકારની શાંતિ ભગવંત અને ભગવતીની કૃપાથી ચોક્કસ થશે. તો વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. જ્યોતિષ લગતા કોઈ પણ કાર્ય, ત્યાર પછી વાસ્તુશાસ્ત્રો લગતા કોઈ પણ કાર્ય, શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શિવ મહાપુરાણ, સાથે સાથે રામચરિતમાનસની કથા અધ્યયન માટે વિશેષ નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. રૂબરૂ મુલાકાત માટે આપ યોગ્ય સમયે મેસેજ મોકલી અને હું આપને જ્યારે સમય આપું ત્યારે આવી અને મારી સાથે રૂબરૂ વાત કરી અને તમારી જે કોઈ વિટમણા હશે એનું ભગવાનની કૃપાથી
ભગવતીની કૃપાથી, ગુરુદેવના આશીર્વાદથી મારી પાસે જે પ્રમાણે જ્યોતિષ અને આ જ્ઞાન છે એ પ્રમાણે આપને માર્ગદર્શન આપી અને તમારા જીવનમાં રહેલી દુઃખની કોઈ પણ પળ ભગવાનની કૃપાથી દૂર થતી હશે એ પ્રમાણનું આપને માર્ગદર્શન આપીશ. સૌને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.